તો હું કે ડાયરો હવ મજામાં વાગી રહ્યા છે અત્યારના 2 ને થઈ ગયા આપણે નાઈન ધોઈને તૈયાર તમે જુઓ અને જવાનું છે અત્યારે આપણે બહાર અને આજ રવિવારની રજા છે અને 2 વાગ્યાનો તડકો જુઓ તમે તડકો તો બહુ પડતો એવું લાગે છે એમાં જે પાછા આપણે એસીમાં રહેવી એટલે છે ને થોડોક તડકો વધુ લાગે અને ઓલી નવી ચેનલમાં આપણે બ્લોગ નહોતા મૂકતા કેમ કે છે ને એમાં કોઈ વાતે ગ્રોથ નહોતું થતું અને આ જૂની ચેનલમાં હવે આપણો વિડીયો આવવા મળશે કેમ કે છે ને એમાં આપણે કોપીરાઇટ વાળો વિડીયો મૂકી દીધો હતો ને તો છે ને મહિના લગીને આપણે વિડીયો અપલોડ જ નથી થતો આપણથી કેમ કે કોપીરાઇટ મૂકી દીધું હતું ને એટલે ઇસ્યુ આવતા હતા એને લીધેથી આપણે એટલે હવે છે ને જૂની ચેનલ પાછી આવી ગઈ છે હવે વાંધો નહીં આવે કેમ કે યુટ્યુબવાળાને આપણે જે પરમિશન જે થતી હતી પ્રોસેસ કરી નાખી છે અને હવે એને કીધું છે કે નિયમ પાલન કરજો તો વાંધો નહીં આવે તો વાંધો નહીં હવે આપણે છે ને બધા સ્ક્રીનશોટ લઈ જ લીધા છે મેં હું નિયમ એના પાલન કરવા એટલે છે ને રંજન જડિયા મેકવા પડશે હવે કેમ કે છે ને પાછું કોપીરાઇટ આવી જાય ને તો છે ને મહિનો 2 મહિના લગીને છે ને વિડીયો અપલોડ ન કરી શકીએ અને પછી છે ને ગ્રોથ એ બધું ન થાય એટલે છે ને હવે જોઈને વિડીયો મેકવા પડશે આપણે એવું છે અને અત્યારે જો આવી છે 2 ભાઈઓ બારા તો કાંઈ નહીં એટલે લગીને બના રહેજો બ્લોગમાં મજા આવશે આપણે ઉભા રહી ગયા છીએ શેવડીનો રસ પીવા ઘરેથી નીકળ્યા ને હજી તો દુખ્યા દરબાર ભાઈ પહોંચ્યા ત્યાં કરણભાઈ તડકો લાગી ગયો બોલું કે હવે છે ને ટાઢું ખાવું પડશે એ કે ટાઢા થઈ જાય ને તો ના પોગી જાય કે હા જો ટાઢું થવું જ પડશે તો શેવડીને રસ બસ પી લેવી પાછા નીકળે અને ગાડી જો તપી ગઈ છે ફૂલમ ફૂલ તો કાંઈ નહીં સારું હાલો હવે નીકળી ગયા છે આપણે જો તમે મને કરણભાઈ ભાઈ એક્શન થાય રિંગ રોડ આવી ગયા છે હવે પોગી ગયા કારના અને જેવું પોગી ગયા અડધે પોગી ગયા પછી કીધું કે બ્લોક ઉતર લો રસ્તો કાંઈ નહોતો મળતો મેપ જોઈ થાકી ગયા એવું હતું કાંઈ નહીં હાલો હવે ધીરે ધીરે પોગી જાવી અને પછી તમને ના જઈ મળે તો પોગી ગયા આપણે સિદ્ધનાથ મંદિરે અને દર્શન કરી લીધા મિત્રો અને છે ને આપણે ક્લિપ ઉતારી છે દર્શન કરી લેજો તમે પણ આપણે આને આગળ મૂકી દઈશું ક્લિપ આપણે જો તમે અંદર છે ને શૂટિંગની છે ને કેમેરાની ને એની મનાઈ હતી પણ તોય તમારા ભાઈ ઉતારી લીધો કેમ કે કોઈ હતું નહીં કે એટલે ઉતારી લીધો છે અને જો મંદિર તમે દર્શન આગળથી કરી લો
આપણે અને હવે નીકળી ગયા છીએ આપણે ઇસ્કોન જવા. હું ને કરણભાઈ બે, કેમ કે બે ભાઈઓ આવ્યા છે અને નીકળી ગયા છીએ આપણે હવે સીધના. હા 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 હા, એવું ટાટું વાતાવરણ આવે છે. બોલો, મસ્ત આવો પવન બહુ એક નંબર આવે. મસ્તીનું વાતાવરણ છે. આવું ઝાડવાને એવું આવે કે નહીં? તો કાંઈ નહીં, સારું હાલો હવે ઇસ્કોન જઈને જ આપણે મળીએ તમને. તો એટલે બના રહેજો. આવી જશે આપણે ઇસ્કોન મંદિરે ને. જો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને જો હવે આવી છે આપણે દર્શન કરવા. ઓ ને કરણભાઈ, તડકો બહુ પડે છે. હું 4:30 થયા છે તો એ તડકો ઓછો નથી થતો. એટલો લાલ કરી દીધો. હું એસીમાં રહી રહી તડકો એટલો બહુ લાગવા મળે. હું તડકો ગામડે રહેતો તો એટલો બધો તડકો નથી લાગતો મિત્રો. તો પાછળથી નહીં તડકો આવે છે. બ્રેકગ્રાઉન્ડ કેવું આવતું હોય તો કાંઈ ખબર નહીં. હવે છે ને આપણે દર્શન કર્યું અંદર અને તમને પણ કરાવી બનાવી. ઇસ્કોન મંદિરે દર્શન કરી લીધા છે. તમે જો પબ્લિક પણ ઘણું આવે છે. તમે પણ આવજો. અહીંયા ઓળખ છે આપણે સુરતમાં જ. તમે જો આવું કાંક છે ઇસ્કોન મંદિર. અને હવે આવી છે આપણે રામ મઠીએ. અંદર જઈને આપણે દર્શન કર્યું અને તમને પણ કરાવી. આ છે ને આજુબાજુ છે ને બધે દર્શન કરી લઈ. આમ પછી નીકળવાનું છે ઘરે. તડકો લાગ્યો તમારા ભાઈને ફૂલ ફૂલ. કાંઈ નહીં, સારું હાલો. કાંઈ માતા જવું મિત્રો આપણે. અમે બધી ખર્ચી છે મિત્રો. ગીર ટાઈપની જોવો તમે. જેવું જ બનાવ્યું છે અસલ આપણે જુનાગઢ જેવું છે ને એવું. આ નરસિંહ મહેતાનો સોરો છે, ભવનાથ મંદિર છે અને ગિરનાર જેવું. અંદર તમને દર્શન કરાવ્યું છે. ઠેઠ લગીને બનાવતી જેવું બ્લોગમાં. મહાદેવ આપણે છે ને ગિરનાર જેવું અહીંયા મુરગી કુંડી બનાવ્યો છે. તમે જુઓ અસલ છે ને ગિરનાર જેવું જ બનાવ્યું છે. ઠેઠ લગીને બનાવી દેજો બ્લોગમાં. દર્શન કરાવી તમને પણ. એવું પહેલાં નીચે કરી લેવી અને પછી આ ધૂણો છે. આપણો ગિરનાર ચડવાનું ચાલુ કર્યું છે. તમે કરણભાઈ ક્યારેક શીખવાડતો જાય છે. ભૂલ પડે ને આવું બોલતો. ધીરે ધીરે ગિરનાર ચડી જાય. જો તમે ઓય બાપા 5,900 પગથિયા છે. અહીંયા છે ને 1000 દાદરા ચડી ગયો. ખરી થાકી ગયો. હાલો ધીરે ધીરે ગિરનાર ચડતા જાય. તમને પણ ચડાવી દો બ્લોગમાં. તમે ચડી લેજો. હાલો પગથિયા જુઓ તમે. છે એક નંબર મિત્રો. અસલ ગિરનાર જેવું જ બનાવ્યું છે. તમે પણ આવજો. આમે જો ઘોડા ને એવું છે પણ તમે જો ઘોડી ને એવું પણ છે. તો અંત આંબળે જ આવી અને અહીંયા જો
તમે પણ આવજો. હમણાં છે ને નિશાજન છે ને એડ્રેસ આપો, કેમ કે આપણે છે ને આગેથી ગયા હતા ને સિદ્ધનાથ મંદિરને ગયા હતા, એટલે છે ને આપણે કાંઈ રસ્તો તો ખબર નથી. હમણાં અહીંયા છે ને લોકેશન સર્ચ મારવીને આવીને પછી તમને કહેવી કે અહીંયા છે એમ. પછી એટલે કે બના રહીજો બ્લોગમાં. ભાઈ ફોટો પડે છે ઓલા ભાઈ એવું છે. જો તમે ઘોડાને એવું પણ છે. હા 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 મજા આવે. ગિરનાર જેવું છો મિત્રો, મજા આવે એવું છે. આવજો તમે. હવે ગયેલું છે આજે ડાયરેક્ટ નીચે. તમે જો ઉપરથી નથી આપણે દર્શન કરી લીધા છે એટલે તમે જો. અને છે ને મિત્રો આપણે ગૂગલ મેપમાં છે ને સર્ચ મારજો રામમઢી, એટલે છે ને આવી જાય. હવે ગુફામાં જવાનું છે આપણે. અસલ ગિરનાર જેવી છું. હા અડતા નથી હો. ગિરનાર ચડીને આપણે ઉતરી ગયા છીએ. અહીંયા તો ઓછા દાદરા ને એવું છે. ગિરનાર તો દાદા છે 10,000 જેવા, પણ મજા આવે એવું છે. એમ લાગે તમને ગિરનારના દાવા છે. એમ બધું બનાવ્યું છે ગિરનાર જેવું છે ને આપણે જુનાગઢ એવી રીતે તે. તો છે ને અહીંયા આવજો તમે જરૂર ને જરૂર એકવાર. અને મેપમાં સર્ચ મારજો રામમઢી એટલે છે ને આવી જાય જવાનું. અહીંયા ભૂલતા નહીં, બહુ મજા આવે એવું છે. તો કાંઈ ને સારું હાલો આપણે ઘરે મિત્રો. અને જો ગરમા ગરમ ચા આવી ગઈ છે તમે જો. હવે આપણે ચા પી લેવી. હા 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 બહુ મજા. હું ચા પીવાની ચા વગર હાલે નહીં. 5:30 જેવું થઈ ગયું છે, 5:30 પોણા 6 જેવું ને એવું છે. અમારા ભાઈ જો ફોટા જોવે છે અત્યારે. મેં મેઘલા કે નહીં ગાય યાર ફોટા ફોટા પાડ્યા. અને દિવસ મસ્તીનો ગયો છે રવિવાર આજ. બહુ મજા આવી ગઈ. હા મમ્મી જો અત્યારે બનાવે છે ગોટા મિત્રો. ગોટા બનાવે છે અને સેવ બનાવી છે. તમે જો સેવ જ કહેવાય છે ને કા મમ્મી. અને અમારે તો ચિરાગભાઈ આવ્યો છે. ઓકે ચિરાગભાઈ મજામાં? બસ આનંદ આનંદ થયો. તમારે કેમ છે? કારમાં આવી ગયો તો ચિરાગભાઈ પછી છે ને બ્લોગ અત્યારે લીધો એવું હતું કા ચિરાગભાઈ? હા આજે અમને મારા કાકા છોકરાએ મને આવો ખાવા આજે આપણે રાતે રોકાઈ. હા એવું છે. કેમ કે છે ને પાછળ અત્યારે અહીંયા બાજુમાં જ જાય છે જોબ પર, એટલે છે ને અહીંયા રોકાઈ જાય કે નહીં હે ને ચિરાગભાઈ? એવું હતું ને કાંઈ નહીં સારો હાલો બનાવ. કોઈના ઘરે અને કરણભાઈ જો ભાઈ ફોટા પાડે છે આઈફોનમાં. વિધિબેનના આઈફોનમાં ફોટા પાડે છે. શીખે છે ફોટા પાડતા. જો આમાં વિધિબેન છે ને અંદર કામ કરે છે અત્યારે છે ને રાતના સીડી મેકે છે અત્યારે. હું કહેતો સીડી તો કેટલા વાગે છે ખબર છે? અત્યારે 11:30 જેવું છું. 11:30 થશે અત્યારના. અને બધા છે ને વિધિબેનના ઘરે કેમ કે ફઈ ની બધા ગયા છે ફરવા ગયા છે. તમે જો કેવો લાગુ છું? હાલ લાગુ છું કે નહીં? એમ જ હું 11:30 થઈ ગયા છે. જો આજે મારો ભાઈ ફોટા જ પાડે છે. તમે જો
બસ હવેલા અમારે તો ચિંતન છે. ચિંતન ને એમ કે છે કે આગળ ભાઈ તમે છે ને ફોટામાં મેં આવશો એને કેટલી વાર શીખવાડ્યું અને છે મેં એને કેટલી વાર ફોટો પાડતા શીખવાડ્યું છે પણ હજી એનાથી પડતો નથી જો તમે જો મોટું જો એકદમ એનું Practice જ કરે છે એવું છે. અર્જુનને શીખવાડ્યું પણ એને નથી આવડ્યું એટલે એને પાડવાનું બંધ કરી તો દીધું એટલે આપણે એક બે પાડ્યા કાઢી દીધી હા. પછી છે ને બધું બંધ કરી દીધું તોય પાડવાનું શું મુંજાતા નહીં તમને. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અર્જુનભાઈની ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો જરૂર ને જરૂર કરજો. હાલો હાલો બાય બાય. જરૂર ને